નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। હિંમતનગરના બામણાના ગ્રામજનોએ ગૌચર જમીન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ગીતાબેન સરપંચ, માજી સરપંચ બોલું છું। અમારા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે અમારું જે ઢોરોને ચરવા માટેનું જે અમારું ગુજરાત જ ઢોર છે, આગળ ડેમ ભરેલો છે, પાછળ ડુંગર છે, અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી। આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમારા ઢોરો ભૂખે મરે છે, તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો। આજે શું કર્યું અને ક્યાં રજૂઆત કરી? કલેક્ટર કચેરી શું રજૂઆત કરી? વન વિભાગમાં ગૌચર અમારી આપી દે અને એમનો વન વિભાગવાળા એ લોકો એ જગ્યા છોડી દે। નહીં કરે તો અમે 1 મહિનાની અંદર ઢોર અને ગામ એકત્ર થઈ અને કલેક્ટર કચેરી આગળ પડાવ નાખીશું। અગાઉ અમે કલેક્ટર સાહેબને અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ અને આજે છેલ્લે અમે સમગ્ર અમારા ગામના તમામ માજી સરપંચો અને ગ્રામજનો સાથે અમે આજે નીતિના સ્વરૂપે 5 મુદ્દાનું અમે આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ। મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ। એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર 592ની 75 એકર જમીન છે। જો આ જમીનમાંથી તાત્કાલિક વનીકરણ હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અમારું સમગ્ર ગામ, અમારું પશુધન અને અમારા ગામમાં રહેનારા તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી। એ સિવાય હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી। એટલે આવનારા દિવસોમાં 1 મહિનાની અંદર જો અમારો કોઈ પણ પ્રકારનો નિકાલ લાવવામાં નહીં આવે તો અમે માર્ચ મહિનામાં અમે આખું ગામ એકત્ર થઈ, ગામ તો એકત્ર થઈ જ ગયું છે, પણ આખું ગામ એકત્ર થઈ અને અમે ગામ છોડી અને કલેક્ટર સાહેબ એટલે કે હિંમતનગરમાં કલેક્ટર સેવા સદનમાં અમે અડીંગા લગાવવા માટે અમારી